અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 2 આરોપીઓના નામ ખુલ્યા। સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજરની પણ સંડોવણી ખુલી છે। સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલ કરાવતા હતા કેમ્પ। ખ્યાતિ હોસ્પિટલના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની તૈયારી ચાલી રહી છે। હેલ્થ વિભાગની સંડોવણી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ્સ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં પીએમજેવાયનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનો લખાણ થઈ ગયા છે। એક કાર્તિક પટેલ ફોરેન ઓસ્ટ્રેલિયામાં છે, બાકી ઇમિગ્રેશન દ્વારા જો માહિતી મળી છે ફોરેન નથી ગયા। અને 2 ઓર નામ ખુલવામાં આવે છે, સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ। આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઇડ કરતા હતા અને જેવી રીતે ડૉક્ટર પ્રશાંત વિજરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એના મારફતે ઓપરેશન કરાવતા હતા। તો ખ્યાતિ હોસ્પિટલના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પણ તૈયારી ચાલી રહી છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વધુ 2 આરોપીના નામ પણ સામે આવ્યા છે જેની આ ખ્યાતિ કાંડમાં સંડોવણી છે। એક છે સીઈઓ રાહુલ જૈન અને બીજા છે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ। આ બંને મળીને કેમ્પ કરાવતા હતા। સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલની પણ સંડોવણી સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પણ હાલ તો તૈયારી ચાલી રહી છે। ડૉક્ટર પ્રશાંત વજીરાણીના પણ વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે। 25 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે વધુ 2 આરોપીની સંડોવણી પણ સામે આવી છે। હેલ્થ વિભાગની જો સંડોવણી હશે તો તે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।